નમસ્તે દોસ્તો, હું છું કેતન સ્મિત જ્વેલર્સમાંથી. આજે આપણે ચેક કરીશું મંગળસૂત્ર અને ચેન રિયલ છે કે છે ફેક. ત્યારે હું મંગળસૂત્ર ચેક કરું છું, તમે જોઈ શકો છો. એસિડથી ટેસ્ટ કરીશું. આપણે ચેક કરવા માટે ઘણી બધી વસ્તુઓની જરૂર પડશે, જેમ કે પથ્થર. ગોલ્ડ ચેક કરવા માટે આવે છે. આનો અલગથી પથ્થર હોય છે ગોલ્ડ ચેક કરવા માટે. પાણી અને નાઇટ્રિક એસિડ છે. આ એસિડ બહુ ડેન્જર હોય છે. આના હાથ ઉપર લગાવવાથી નુકસાન થઈ શકે છે. ચલો આપણે આગળ હાથમાં ગ્લવ્સ પહેરી લઈએ અને ચેક કરીએ મંગળસૂત્ર. જો એસિડ હાથ ઉપર લાગી જાય તો બહુ ડેન્જર થઈ શકે છે. આપણે ગ્લવ્સ પહેરીને ચેક કરીએ. આપણે મંગળસૂત્ર લઈ લીધું છે હાથમાં. જો મંગળસૂત્રમાં એસિડ નાખીએ છીએ, રિએક્શન આવે છે જોઈએ. જો ગ્રીન અને દૂધિયા જેવું થઈ જાય તો ફેક છે. લીલો લીલો ઉભરો આવે તો ફેક છે. જોઈ લઈએ. હા, જોઈ લો. ગ્રીન કલરનું થવા લાગ્યું છે અને આ મંગળસૂત્ર ફેક છે. એકદમ લીલું થઈ ગયું છે. પાણીમાં સાફ કરી લઈએ અને આના પછી આપણે ચેન ચેક કરીએ. મંગળસૂત્ર ફેક છે. હવે આના પથ્થર ઉપર બી ચેક કરી શકાય છે. પથ્થર ઉપર બરોબરનું ઘસી લેવાનું. ઘસીને ઉપર એસિડનું 1-2 ટીપા પાડી દેવાનું. ટીપા પાડવાથી જો જે ઘસેલું જતું રહે તો બી ફેક ગણાય છે. જતું રહ્યું જો, મતલબ મંગળસૂત્ર ફેક છે. હવે આપણે જોઈશું ચેન. મંગળસૂત્ર વધારે ચમકતું હતું, પણ ચેન ઓછી ચમકે છે, પણ ચેન સાચી છે. હવે જોઈશું ચેનને લઈ લીધી છે. હવે એના ઉપર નાખીશું એસિડ. સોનાની વસ્તુ હશે તો એસિડ નાખવાથી કંઈ રિએક્શન નહીં આવે ને કંઈ જ નહીં થાય. એને જોઈ લઈશું આપણે. પાણીમાં છે, કંઈ રિએક્શન નહીં આવ્યું, જોઈ શકાય છે. ફરીથી ચેક કરી લઈએ એસિડ ઉપર નાખીને. સોનાની વસ્તુ પર કંઈ રિએક્શન નહીં આવે, તમે જોઈ લો. એકદમ રિયલ છે ગોલ્ડ. ચેન રિયલ છે, કંઈ જ નહીં થયું. ચેન ઇઝ રિયલ છે. ચેન સોનાની છે અને મંગળસૂત્ર ખોટું છે. જોઈ શકો છો તમે. હવે આપણે પથ્થર ઉપર ઘસીશું. ઘસીને ઉપર એસિડનો ટીપો નાખવાથી જોઈ શકાય છે. જો એસિડ નાખીશું તો બી આની જે ઘસેલું છે એ રહેશે, ને ફેક હશે તો નીકળી જશે. એન્ડ સુધી જોજો વિડીયો. લાસ્ટમાં બતાવીશું બંને વસ્તુઓ. જો ગોલ્ડનું છે એવું એવું રહ્યું છે. સિલ્વરનું મંગળસૂત્ર ફેક હતું એટલે એનું જતું રહ્યું હતું. ગોલ્ડનું છે એટલે કમ્પ્લીટ છે. ઓકે. ચમકમાં મંગળસૂત્ર સોનાનું લાગે છે, ચેન થોડી ડલ લાગે છે, પણ એવું નથી. મંગળસૂત્ર ફેક છે અને ચેન રિયલ છે.